ગુજરાતમાં ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટમાંથી છૂટા કરેલ કર્મચારીઓને રાજ્યના અનેક જિલ્લાના તલાટી કમ મંત્રીઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. રાજ્યના તમામ આવેલ જિલ્લા તલાટી મંડળ અને તાલુકા તલાટી મંડળ દ્વારા 1500 કર્મચારીઓને સમર્થન આપવામાં આવ્યું છે. સમર્થનમાં ઈ-ગ્રામના કર્મચારીઓ વગર કોમ્પ્યુટરાઇઝ થતી કામગીરી ઠપ થશે હોવાનું જણાવવામાં આવ્યું છે. તો લેખિત લેટરમાં મંડળ દ્વારા જણાવાયું કે સરકારની તમામ યોજનાઓની ટ્રેનિંગ સહિત માર્ગદર્શન આ કર્મચારીઓ પૂરા પાડે છે. તો ગ્રામ્ય કક્ષાએ કામ કરતા વીસીઈનું પણ સમર્થન જોવા મળી રહ્યું છે. તો ટેકનોલોજી તેમજ અન્ય અલગ અલગ પ્રકારની તાલીમો આપવામાં આવતા કર્મચારીઓને કેમ છૂટા કર્યા તે એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. આ નિર્ણયને પગલે ગુજરાતભરના 1500 લોકોના પરિવારજનોને રોડ ઉપર આવવાનો વારો આવ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ છૂટા કરેલ 1500 કર્મચારીઓનું અને પરિવારનું શું આ ઈ-ગ્રામમાં સતત 18 વર્ષથી ફરજ બજાવેલ કર્મચારીઓને ન્યાય મળશે ખરો? ત્યારે આવા અનેક સવાલો હાલ ગુજરાતના ખૂણે ખૂણે લોક ચર્ચાનો વિષય બન્યો છે. કલ્પેશ વાઢેર, CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.